પવિત્ર રક્ષાબંધનના તહેવારને લઈને સુરત સહિત સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બહેનો દ્વારા વિદેશ તથા દેશના અન્ય શહેરોમાં વસતા ભાઈઓ માટે રાખડીઓને ગિફ્ટ મોકલવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. જો કે તમે પણ જો કુરિયર દ્વારા રાખડી મોકલવાના હોય તો એરલાઇન્સ અને કુરિયર કંપનીઓના કડક નિયમો જાણી લેવા અત્યંત જરૂરી છે, નહીં તો તમારું પાર્સલ અટકી શકે છે અથવા તો પરત આવી શકે છે. તાજેતરમાં રાખડીના પાર્સલમાં ઘણા રિટર્ન આવવાના કિસ્સા બન્યા હોવાને કારણે આ માહિતી જાણવી જરૂરી છે. જો તમે પાર્સલમાં મેટલવાળી રાખડી એટલે કે કોઈપણ ધાતુવાળી રાખડી કે પછી સ્ટોન ગ્રહિત રાખડી મોકલવાનો પ્રયત્ન કરશો તો તે કેન્સલ થઈ જશે. એટલું જ નહીં, બાળકો માટે જો લાઇટવાળી રાખડી પણ મોકલાવવાના હોય તો પણ અટકી જજો. આ તમામ પ્રકારની રાખડીઓ એરલાઇન્સ દ્વારા અલાઉડ કરવામાં આવતી નથી. મયુર જાની છે. 18 વર્ષથી કામ કરી રહ્યો છું અને સુરતમાં સિટી લાઇટ ખાતે મારી ઓફિસ છે. અત્યારે હમણાં ફેસ્ટિવલ સિઝન ચાલુ થઈ ગઈ છે, જેમાં રાખડીઓનું બુકિંગ ઘણું બધું ચાલી રહ્યું છે. એ ભાઈઓને બહેનો દ્વારા રાખડી મોકલવામાં આવી રહી છે, જેમાં મીઠાઈ મોકલવામાં આવી રહી છે, કાં તો ગિફ્ટ આઇટમ્સ છે, અને એ બધું વસ્તુઓ કુરિયર કરવામાં આવી રહી છે. બધી જ કન્ટ્રીમાં આ નિયમ લાગુ પડે છે કે એરલાઇન્સમાં કોઈ પણ ફ્લેમેબલ વસ્તુ કે મેટલવાળી વસ્તુ, સ્ટોનવાળી વસ્તુ અલાઉડ નહીં કરવામાં આવે. ઇવન આપણે ઇન્ડિયામાં પણ સુરતથી દિલ્હી મોકલવાનું હોય તો આ વસ્તુ ફ્લાઇટમાં જશે નહીં. કુરિયર કંપની સાથે છેલ્લા 18 વર્ષથી જોડાયેલા વ્યક્તિનું માનીએ તો તેમના માટે ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ ગઈ હોવાથી રાખડીનું બુકિંગ તો ઘણું સારું છે. બહેનો ભાઈઓ માટે રાખડીઓ, મીઠાઈઓ અને અવનવી ગિફ્ટ આઇટમ મોકલાવી રહી છે, પરંતુ કુરિયરમાં મોકલવામાં આવતી સામગ્રી અંગે સાવચેતી રાખવી જરૂરી છે. લાઇટ કે મ્યુઝિકવાળી રાખડી, મેટલ આઇટમ્સથી બચવું પડશે. અત્યારના સમયમાં ટ્રેન્ડ મુજબ ખાસ કરીને નાના બાળકો માટે જે મ્યુઝિક વગાડતી કે બેટરીવાળી LED લાઇટવાળી રાખડી પસંદ કરવામાં આવે છે, જે એરલાઇન્સ દ્વારા સુરક્ષા કારણોસર મંજૂરી આપવામાં આવતી નથી. એટલું જ નહીં, રાખડીમાં મેટલ, બેટરી કે સ્પેશિયલ સ્ટોન હશે તો પણ એરલાઇન્સ દ્વારા ઇન્ટરનેશનલ લેવલ પર કે ડોમેસ્ટિક લેવલ પર પણ તેને રિજેક્ટ કરવામાં આવશે, જેના કારણે તમારું શિપમેન્ટ ક્યાં તો પરત આવી શકે છે અથવા તો ભાઈ સુધી પહોંચવામાં વધારે વિલંબ થઈ શકે છે, જેથી તમારે સાવચેતી રાખવાની જરૂર છે. રાખડીઓ કસ્ટમર દ્વારા મોકલવામાં આવી રહી છે. અત્યારે ક્રેઝ એવો છે કે નાના બચ્ચાઓ માટે આપણે રાખડી મોકલીએ તો એમાં મેટલની વસ્તુ હોય છે, બેટરીવાળી વસ્તુ હોય છે, જે અત્યારે એરલાઇન્સ અલાઉડ નથી કરતી, જેના કારણે તમારું શિપમેન્ટ પાછું પણ આવી શકે છે. તો આપણે કોઈ પણ જગ્યાએથી રાખડી કુરિયર કરતા પહેલા એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે કે મેટલવાળી વસ્તુ કે રાખડી કે સ્ટોન હોય છે જે રાખડીઓમાં, એ તમારે નથી કુરિયર કરવાના. જો તમે એ કરશો તો એરલાઇન્સ દ્વારા ઇન્ટરનેશનલ લેવલ પર કે ડોમેસ્ટિક લેવલ પર બંને જગ્યાએ રિજેક્ટ કરવામાં આવશે, જેના શિપમેન્ટ પહોંચવામાં ડિલે થઈ શકે છે. એવી જ વસ્તુ ઘણીવાર આપણે એવું થાય છે કે કસ્ટમર દ્વારા પૈસા પણ મોકલવામાં આવે છે કે સુકરના 101 રૂપિયા કે 501 રૂપિયા, જે પણ રાખડીઓમાં અલાઉડ નથી હોતા. એટલે કસ્ટમરે આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે આ વસ્તુ નહીં મોકલાય.